ક્યાંથી આવું ઉપાડીને આવ્યા છે ઠાકી આમ તો છે તો મારું બધું સારું રૂપાળું કરે તો રેડી આવે છે ને એટલે શું શું છે મારું મેળું પેટ્રોલ જોવા જતી પેટ્રોલ પેટ્રોલ તો છે પણ હો એકદમ સારું જોવા જઈ સમજ થાય છે ભંગારના વાડામાંથી મારો ઉપાડીને લઈને આવ્યો લાગે તારે તારે હું લઈને દઉં ને બારી તારે જ બસમાં બંધ થઈ જાય ભાઈ તારે હું લઈને તો તારે જ બંધ થઈ જાય હવે કાલે ગેરી દઈને વાવડવું પડશે મારું બેટું હો ગેરી દઈ અહીં તો હવે ક્યાં ઢુકડી છે જાણે ખબર દોરી દોરીને આજ તો મારા ફેર નાખી જવાના છે હવે આ તો બારગા ગામમાં જો ખબર કે ત્યાં છે ગેરી એમાં કેમ હેડતા એટલે આપણા કયું ગામ છે આવી છે કોતરવાળા એમ ને હોય એટલે આ બાઇક મારું બધું હેડતો હેડતો પણ થઈ ગયું છે સારું કાંઈ થતું નથી શું શું છે બાઇકને શું શું તો મારે ખબર પડતી નથી છોકરો કાંઈ એમ કહેતો કીધું સારું બાઇક લાવતી મારો લઈને આવ્યો આ ભંગાર જેવું તાન તાર બંધ થઈ જાય છે બાઈક એ તમારે બદલાવાનું જરૂર નથી આ ભંગાર લાગે છે તમારે આજ કામ આવે છે પણ હવે આને ક્યાંક ગેરી હોય ને તો એટલે પગારનું છે એમ અને તમે ખોટો તો નહીં બોલતા ને પેટ્રોલ કે થઈ રહ્યું છે મહલ તો નહીં કરતા ને એટલે આ અમારી જોડે પૈસા ના હોય એવું તમને લાગે છે પેટ્રોલ તો આગું ને એમ પેટ્રોલ તો છે ભરો હા પેટ્રોલ તો છે પણ અમારે પણ આ બંધ થઈ ગયું છે સારું થતું છે લાવજો એક વખત ચેક કરો કરો ને ચેક બાઈક તો મારા બેટું કોઈ ચાલુ થાય એવું નથી લાગતું તમારું નામ શું છે મારું નામ છે રતિલાલ રતિલાલ એમ ને તમારું નામ મારું નામ સુખદેવ ક્યાં ગામમાં અમે દિયોદરના એવું એમ તો કોણ ઢુકડા એ ટુકડા છે તો ગેરેજ તો હશે એક ઢુકડી એમ કેટલા છે ગેરી 1 કિલોમીટર છેટી છે 1 કિલોમીટર થાય 1 કિલોમીટર સુધી તો ભલામણ હું આને ચાર દોરીને લઈ દઉં તમારે કોઈ બાઇક બીજું હોય તો કોઈને આટલામાં કોન્ટેક્ટ કરો ને તમારું ગામ છે એવું તો બાઈક અમારા ગામમાં તો એટલો કોઈ સાધન જ નહીં હોતા આ તો કોઈક પહેલી વખત અમારા ગામમાં કોઈ બાઈક જ ભાલ્યું છે એવું છે એમ હોય તો ગેરી હવે ચાર કેટલી સેટી છે કોણ 1 કિલોમીટર છેટી છે અહીંથી ગેરેજનું નામ હતું ઓલરાઉન્ડર ઓલરાઉન્ડર એમ ને હોય નામ તમને ખબર કઈ નામ તો મારું બેટું કાંઈ જ નહીં પણ આગળ લઈને કોઈને પૂછતું ગેરેજનું નામ ઓલરાઉન્ડર છે ક્યાંથી નવરાય અહીંથી હેડ્યા અરે રસ્તે એમ હોય સારું તો અમે હમણાં જતા હું તો તમે થોડાક આવો ને બતાડવા પણ મારા ગેરેજ વાળાને રાગ નહીં આવડતું એવું છે સારું લ્યો તો અમે જતા હું હા રેડ તો દાતા આટલે જ છે એમ ને આ રસ્તે જ આવશે ને હોય દાવા જો એ રસ્તે તો કોકને આગળ પૂછતું તમને ના ગળે તો એ હાર હા દાવા જતા મારો બેટો આને તો હું દોરી દોરી મરી ગયો આજ તો ચાર તો હું લઈને આવો રહ્યો અને કેટલું ખેતું છે 1 કિલોમીટર ઓલા ડોહોબા તો કહેતા હતા કાકો પણ હવે 4 પોકો હું યાર તો બે રસ્તા છે અહીંથી ચમડા જવાનું કોક આવત તો હું એને પૂછો છું હું હવે કોઈ ભાતું છે ને મારું ઓ ભાઈ આપણે અહીંયા પૂજા ગેરેજ વાળા થયા એ ચમડાથી જવાનું આ રસ્તે જવાનું કે આ રસ્તે જવાનું સામે જ ગેરેજ વાળા છે એમ હા તમે ઓળખો છો એમ હા એવું એમ કામ સારું કરી છે ને શેઠ હશે તો કાઠું રહેશે હા પણ કારીગર હશે તો તમને કામ વ્યવસ્થિત કરી છે ઈમાનદાર છે ઈમાનદાર છે એમ ને એટલે
એટલે તમારો કહેવાનો મતલબ કે શેઠ કંજૂસ છે અને શેઠ ઓલા કારીગર ઈમાનદાર છે એમ ને? કારીગર ઈમાનદાર. તો કામ સારું કરી આલે પૈસા. કારીગર એટલે અરે અહીંથી આ રસ્તે આ ઘર નથી એવું ને એમ ને? સારું લે તારું હું જાતા હું, મારે થોડુંક આ બાઇક બગડ્યું હતું એ કીધું હમું કરાવતો હું ને. હા ના જાતા સારું લે. આમ કેમ કરે છે પણ શું તો હું રાખો કાટું તાપો રોટલી ઓછી ખાવી દોય કામ ઓછું થાય ને તો ચાલશે પૈસા ઓછા નહીં પણ એ તો કામ ખોટું લાગે છે. ના આપણે નુકસાન ના થવું જોઈએ કોઈ પૈસા વધારે આલે ને તો ચાલે પણ કામ એને ઓછું કરીને આલવાનું રેડી કામ જેવું આવે એવું કરવાનું. એ તો પણ ગ્રાહક પૂછશે તાર ખબર પડશે તમને. ઈ તાર કઈ ના જોવાય રેડી અને હું એ જોઉં રહ્યો છું સુરેન્દ્ર ટોલું બનાવવાનું છે એ માપ લેવા જાતા આવજો. તું હરકે કામ કરવી બાર વાહ. તને કીધું એમ વાહ. હા. તો એક શેઠિયો પીડાણો છે મને તો કંજૂસ હાવ કંજૂસ. મારો તો શેઠિયો એવો કંજૂસ પીડાણો છે બધું હારો નથી કામ જ કરવા જેતો નથી. જ્યાં હોય તો જે કામ કરતા હોય હરખું કરી છે ને ખોટું કરે વસ્તુ ના બપાવી દે. શેઠિયો પીડાણો છે. કામે આવીને ફસાઈ ગયો છે મને તો. અહીંથી કામે નેકળો તોય દસ ને ના નેકળો તોય દસ. દાડો કરો. બસ દે તો કરતે દે. આપણે મશીન આમ કર્યો કે ના કર્યો આ રહ્યો તો મશીન એકદમ તમે વાપરો છો મારું મશીન આ તો અમારા શેઠ ની ખબર છે ને કે કોઈ કારીગર વસ્તુ આવીને જાય કોઈ તમારો શેઠ ન થારો તમે રેડી પણ તમારો શેઠ ન થારો અમારું મશીન હવે વપરાય તમને હમે કરવા લેવાનું ઈ તો છે દેવો કંજૂસ છે. શું કરાકો ગાડી થઈ ના એકદમ રેડી હો. તમે મશીન લેવા આવ્યા એમ તારે જોવે ને અમારે તારે અમારું મશીન વાપરો તમારે વળી હેઠ ના બગડી હતા? ઓય 500 રૂપિયા છે આના. સારું લેતા જાઉં કામ બગાવું ના ના બસ અને આલ્યો 500 વધારે આલ્યા તમે. વધારે લે ઓય 500 છે હતા ને. સારું લ્યો વધારે આવી ગયા વધારે ના લેવરાય ને જે થાતા હોય એ લેવરાય. શેઠી હોત તો તમારા પાસે ના મળે તો ખીચામ જતા રહ્યો તાર દીકરા. એ સારું આલ્યો તાર આવજો. પણ કેમ નર્તન કરવા બેઠો હતો તો જમ વેચો કઈ કર્યું પૈસા પાછા આલવાના હોય પૈસા પણ ઈ તો એના વધતા હતા મેં પાછા આલ્યા. વધતા પૈસા પાછા આલવા કે ના આલવા? જ્યાં પણ આપણી કિસ્મતમાં હોય એ તો હવે આપણા કહેવાય પાછા આલાતા છે આપણી કિસ્મત માં ઈ વાત સાચી પણ ગ્રાહક કેવરાય ને ગ્રાહક ભગવાન બરાબર કેવરાય. એના આવું પૈસા ના રખાય. આવું ના આવું તે કર્યું ને તો પાછે હું તો કાઢી મેલી ચોખી વાત તમે આ રેડી હવે લાવે પટી મારે પટી વિહારી આલો ઓલા પૈસા આલ્યા તા મશીન ના. લે આ તો મને હવે કાલથી આવતો ને રેડી હારો કાલ થી નહીં આવું હિસાબ કર દઉં પૂરો 2 દાડાનો પગાર તો અમે તમે આલ્યો અડધો આલ્યો છે. પમદાડે મહિનો પૂરો થયો છે તો પગાર તો આલ્યો હરો તમે આ 2 દાડાનો કોણ આલશે? આ 2 દાડા કઈ ના હોય હોતો હોય છે 2 દાડાનો ઈ તો અમી સન તમારી આ કારખાનો હેડર ઉઠે પાછા જો બીજો કારીગર ટકે શક નથી ટકતો. એ રીતે આજનો દાડો કરશે પૂરું પાછા. સારા કરતા સારો કંજૂસ ગોતી લાઈ રેડી હા એ તો કંજૂસ ને તોય સારી પછી બૈસ વળી ધંધો ઈમાનદારી થી હેડે ના કંજૂસી થી હેડે. ઈ તો હવે હું લાવું કાઢી પછી કાલથી આવતો ને પાછો કાલથી નકે નથી આવવું. આ નહીં ફસાઈ ગયો પણ એનું તો મારો બેટો અહીં છે પણ આ તો બાઈક નું વયું લાગતું નથી. આ કહેતા આવો કે ઓલરાઉન્ડર કારીગર થઈ કઈ ચાલશે ને બાઈક નું લાગતું નથી. મારું અહીં હોય હો ઈસર પડ્યું છે અને પૈસા આવ્યું બધું પરલ પડ્યું ને બાઈક નું કઈ હોય એવું લાગતું નથી. ઓલરાઉન્ડર ગેરેજ વાળા જાય તમે પોતે એમ? આ મારું બાઈક થોડુંક બગડી ગયું ને હમું કરાવું છે. ચાલુ થાતું નતું. કઈના છે થઈ જાય છે મને. કારીગર હાલ નીકળી ગયો છે કે 2 દાડા થાય છે બોલો અને પૈસા
પૈસા તો ઈ તો કરી આલશે, તમે તો પૈસાને શું કામ ટેન્શન જો? તમારું નામ શું? મારું નામ તો વાઘુબા, વાઘુભાઈ એમ ઓલરાઉન્ડર. ઓલરાઉન્ડર વાઘુભાઈ. તો હારું બાઇક ચાલુ થતું નથી એટલે તમારે એનું થોડુંક સેટિંગ કરવાનું છે. બાઈક તો થઈ જાય, 2 દાડા થાય છે તમને કીધું ને. 2 દાડા થશે એમ ને? થઈ જાય છે. અને તમે આ ટીસર ને આવું બધું કરો છો એમ? બધુંય કરો. એટલે નવું આખું બનાવી આલો એમ ને? હો. તો મારે જૂનું ટીસર પડ્યું છે ને તમે હમું કરી આલશો એમ થોડુંક? કરી આલશે. એમ આ પડ્યું પૈસા આવું જ છે એટલે તમે એમ કહો ને કે કેટલા પૈસા થશે એને? આખું કામ કરવાનું. આખે આખું એટલે બધું નવી નવી પટ્ટી હતી બધું નવું લાખવાનું છે. ટાયર બધું એમ? એ તારી 35,000 માં થઈ જશે તમારે કમ્પ્લીટ. એટલે આ ભલા માણસ તરી 35,000 તો ના થાય. હવે બે ફાયણા લાખવાના થાય ને પટ્ટીઓ લાખવાની કલર કરવાનો ને થોડીક બિલ્ડિંગ સાફ ચીક કરવાની છે. એમાં 30,000 35,000 થતા છે. ઈ તો એટલા થઈ જાય તમને ના ખબર પડે. થઈ જાય એમ? હોય. તો ઈ તો સેટિંગ ના થાય મારું. 35,000 ઘણા પડે. તમે થોડાક આમ ઓછા રાખો તો થોડી કલાક થાય. ઈ તો 2,000 ઓછા લે છે. બીજું શું? 2,000. તમારું નામ શું? એક તો પેલું તો ઈ કહેજો. નામ શું? મારું નામ કીર્તિ છે. હું લાગુ તો અમારે એવી નહીં પણ આ બાઇક બગીને એટલે વળી આ એક કાકો બસમાં ભીલાવ બાવડ આલ્યા. બાઈક તો કરી આલજો હા. પણ આ કારીગરે મારે સર કરો હતી, હું ફોન કરું. હારો ફોન કરો ને ચાર આવે સુધી. હલો, એટલે ક્યાં હતો શંભુ? એવું છે? તે હમણાં આવજે, તારો કામ પડ્યું મોટા. હા રોજ હટાવે. હારો તો તમે બાઇક કરી આલજો તો કારીગર આવે છે એમ ને? કારીગર આવે રે બે ગામમાં જતો. એવું હતું એમ. તો આ તમે હમું કરી આલજો થોડુંક. આ ઈ તો થઈ જાય. ઈધર ને શું કરો? ઈધર હું મેલો તાર તમે એનો વ્યાજ બી કરીને થોડોક કરી આલજો. ઈ તો થઈ જશે. હા ને તમે 35,000 તો કીધા છે ઈ તો પણ હવે 2,000 તમે એમાં ઓછા કીધા છે. હું વિચારું કાંક પણ એટલામાં તો મારું સેટિંગ ન થાય. એના કરતા તો ભલા માણસ shooting કાઢવું સારું. પણ એના કરતા shooting કાઢવું સારું ને. હવે ઈ કથળા ના કરાય. શું આમ કરો છો? હા, કંજૂસ પણ જેરા પેલા કરો. 35,000 નું તો રાખી મારે થાય એમ છે. તો હું આખો ઠીકર ના આલો પ્રોત શું કરવાનું? શા એટલા કીધા તમને. હવે મારે ક્યાં વધારાને લેવા છે કહો? એવું એમ? તમે 5,000 ઓછા હાલો, બીજું શું? 5,000 ઓછા. હારો હેડો ઈ તો વિચાર છે આપણે ઠીકર નું તો. અને આ બાઈક કરી નાખજો. લેવા આવો ને તારા આપણે ચર્ચા કરીને ઠીકર નું કરી. હારો તો પાછો કરજો સારું. અને પૈસા તમે કીધા નથી એટલે કહી દીધા પેલા. પૈસા તો ઈ તો થઈ જશે તમારે રેડી. એમ ને નકા અમારા વસમાં એક ભાઈ પેલા છે શેઠ કંજૂસ છે ને કારીગર ઈમાનદાર છે એમ ચાલો તો એટલે પૈસા ઈ તો થઈ જશે. 2,000 રૂપિયા થાય. 2,000 થાય છે એમ. આને ચાલુ કરાવવાના 2,000 તો 2,000 માં તો આખું નવું બાઈક કરતું મળે. ઈ તો હવે ચલાવવાનું છે, બીજું શું કરાવે? હવે તમે આને તો હમ કરી આલો રો. આપણે ઈ તો જોયો બાકી રી થાય પૈસા ને રેડી ને. રૂપિયા ઓછા ના થાય પાછું. હા હારો હેડો કરી આલો તો ઠીકર તો આપણે પછી વિચાર હો. હા ઈ તો કારીગર આવે, હું ફેર ફોન કરું શું કહે છે. હા હેડો તમે કારીગર ને હાદું હા અને બાઈક જેમ પણ એમ હકતા હમ કરાવડાવ દઉં હો. હું કાલે આવશે વેલો લેવા. હા 2 દાડાનો કીધો તમે. 2 દાડા આવતા ને. હારું લે. સારું થઈ જાય. એટલે હેડ ક્યાં રહ્યો? સારું આય. એટલે ક્યાં રહ્યો તો પણ તું તો અલા શેઠ હેડ તો આમ તો તમારે તો થાય જ ને યાર. હવે આ બાઈક અમે કરવાનું છે. બાઈક ઓય બાઈક તો હમ થઈ જશે. પેલો પગારનું તો પગાર તો શું કહો તમે? ઓલા હાલતો હોય એટલો હાલજો. ના પેલું નથી કરો પગારનું પછી જ કામ ચાલુ થાય. પગાર તો 6,000 મળશે. 100,000 ઓય 100,000 તો થાય રેડી રેડી? રેડી. તો બાઈક અમુક કરવા મળી. બાઈક તો રેડી કમ્પ્લીટ થઈ જશે. અને આ પેલું વાત તો બોલી કરો કર્યું. કામ ઓછું થશે ને તો ચાલશે. પૈસા કોઈના ઓછા ના લેવાના. હું હાજર હોય તો ના આવે. અલ્યા શેઠ તમારે એમાં કેવું જ ના પડે. એનાથી તો હું ડબલ લઈ જાઉં. તમે કહેશો એનાથી તો. તો મારો બેટો મારા જેવો જેવો મળ્યો હો કારીગર તો. એમાં ચિંતા ના કરવાની છે. તો રેડી કામ આનું કરી લાય અને થોડા ઘણું ઓછું લાવે ચાલશે ને. કેટલા કીધા છે તમે? મેં 2,000 કીધા છે પણ તું પછી હું તો
હું તો એમાં ટાયર ને પંચર એ બધું હું કરાવશે બરો લાગે આમ થાય ઓલા બહાર ખોદી ને પંચર પાડી રેડી તું વધારાની વસ્તુ ના લાગતો પણ ઘણા બધી ખરી વાત એમાં શેઠ કેવું ના પડે આપણે તો જૂના કારીગર ઓ રેડી લે ઈધર હું કરવા છે એમ હોય અમાર બાઇક માં જમ કરી દા તમાર ભાઈ આ પડી તમારું છે અમારું છે ને ઈ તો હમો થઈ ગયું થઈ ગયું છે એમ હોય થઈ ગયું એમ રેડી થઈ ઓ જાય કમ્પ્લીટ ઉભરા જેવું થઈ ગયું એમ તો ચાલુ કરીને ચેક કરો ચાલુ કરીને ચેક કરો કમ્પ્લીટ કર્યું છે ને હવે કમ્પ્લીટ કરી એમ ઉભરા દેવું હા રેડી રેડી કેટલા પૈસા આલવાના છે થાય છે 2500 રૂપિયા થાય છે ભાઈ એટલે આ શેઠ તમારો 2500 કહેતા 2000 કહેતા હતા પૂછતો શેઠ ને ચા ખબર કે માં શું દાગીના નાશા છે શું લાશે તમે કેમ મય ખાસો બધો રાશન છે ચોરાક નો હક બધું અને વાયરિંગ બળી જતું થોડુંક વાયરિંગ હમું કર્યું એટલે 2500 રૂપિયા ખર્ચો છોકરો 2500 રૂપિયા બધો છે એમ ઓવે 2500 તો નથી 2000 તમે નાના હતા 2000 તો સેટિંગ ના થાય ને ઈ તો ભલા માણસ સમજવું પડે તમારે કે 2500 રૂપિયા વાળી બાઈક હમ કર્યાના હતા છે કે 2500 રૂપિયા આલવા પડશે 500 રૂપિયા આલવા હજી 500 ઘટે ભાઈ સામે તમે વધારે શેઠ ને બે તમે કંજૂસ છો શેઠે તમારે 2000 રૂપિયા કીધા હતા એટલે હું ના પાડતો એટલે અમાર શેઠ જાવ તો કોઈ શેઠ જ ના હોય એવું હાર લ્યો તા એટલે મારો બેટો આપ્યો તો કે શેઠ કંજૂસ છે પણ આ તો કારીગર એના કરતા મહા કંજૂસ લાગે મને તો આ થીથરે અહીં મેલવાનો હતો પણ હવે થીથર નું તો રહેવા જેવું પડશે નકર મને નર્ધન કરશે પર આ રહ્યો કારીગર આવો છે આવો હા હેરાન ઓલા બાઈક લઈ જાય છે બાઈક તો લઈ ગયા કેમ કામ કેવું કર્યું કામ તો બસ એક ઘૂઘરા દેવું પણ તને એક તો કેટલી વખત કહેવાનું ઘૂઘરા દે ઊંધું કરવાનું એટલે આ સીટ બાઈક આપણે ધોનું નતું હા અંગાર પડ્યું તો એમાંથી બધું ધોનું ફિટિંગ કરી આલી તો રેડી અને પૈસા પૂરા લીધા 2000 પૂરા 2000 પૂરા લીધા હોય 2000 પૂરા લીધા ધોનું નાખી 2000 પૂરા લીધા છે એમ તો રેડી તો લાવો પૈસા હેડો આલ્યો 2000 પૂરા મારો બેટો મારા કરતા મહા કંજૂસ છે હે લે પણ મારા કરતા કાપી દે એમ યાર એ તો ઘણા લી લાવ હેડો મને 2500 લેતા ફાયલા તને ચેડણ હમણાં હું ઉભો તાતી રહ્યો તો અને લાવો શેઠ તમે તાજી રહ્યા તાતી જ રહ્યા હતા આવો કારીગર મારે નથી નહોતો મારે તો અલ્પી છે બરાબર હતો કાલ આવતો ને લાવો 500 હમણાં લો ભાઈ આ ગોદામ ખાલ્યા હવે આજથી આવતો ને હતા મારે હવે ઓલા અલ્પીશ ને જ ફોન કરવો હવે અલ્પીશ તો રીજી બળીને જો છે મારે હવે શું કરવું ઓલા આકાદીને ફોન કરું અલ્પેશ ને કેમ હા આકાદી શું કરો છો એટલે થોડું કામ પડ્યું ના ના અલ્યા ત્યાં હમણાં આવો તમે એટલે ફોનમાં કહેવાય એવું નથી સારું હાડ હટાવજો એ હા આ વળી એ તો ફટાઈ હરખે રહે કટાઈ કેમ આટલું માર હે આવરા કાઢી ફોન કર્યો હવે ડોસા થઈ ગયા છે મારે
હવે આ ઓલી અંદર વલપી ગયા ને કાઢ્યો વલપી કારીગર ને ચંબુ કારીગર ને તો લાયા તમે ચાર કાઢ્યા વળા તમે લાઈ આલે જબર કારીગર હતા. એટલે તમે લાવી વાત સારી પણ હવે થોડોક વધારે મારા કામ નો અંદર એમ સમજો ને હવે ટૂંકમાં મારે મોઢું નથી કહેવું. કારીગર તમને મળે જ નહીં. ઈ તો હવે ખબર પડી છે હવે તો આટલી ઘડા ખબર પડી હોત તો શું કરવું કે હવે એમ ફોન કરવા દે રીતિ બોલ્યો છે કે ફોન તો આમ તો હું કરો જ બરો અને એને ખોટું લાગ્યું છે હવે આ છે ને તે હેડો આપણે જઈ આવું અને તો ફોન ના ઉપાડે અહીંયા રૂબરૂ જવું પડે. પણ તો હેડો જઈ આવો એમ મનાવવાનો છે ને જવું એનો છે મારે એવા કારીગર ને હેડો તાર જઈ આવો મને તો. હેડો જઈ આવો હવે ઓલો અલ્પેશ કારીગર તો માની જાય ને કારી તો હવે ઈમાનદારીથી કામ કરવાનું ચાલુ કરવાનું મારે ને અલ્પેશ ઈમાનદારીથી જ કામ કરવું પડે. ઓય એને નથી પોહાતું વધારાના પૈસા લે ને ઈ રહી. હા વાંચે ને તું અને આવતું હો પાછો તને એટલે ઉઠો કારીગર એટલે કારીગર એટલે ઉઠો વાઘોજી બે આયા. ઉડાવ આમ બેહવાનું કહો આમાં બેહો ઓય બેહો લ્યો જમ તમે આજ અમારા ગરીબના ગરીબ ભૂલા પડ્યા હે શેઠ આવો રાખા દે. હવે તમને કારીગરની નોકરી કરતા હતા એ તો પણ શેઠ એવો બેદરકારીથી ધંધો કરે ખોટના ખોટા હરમના પૈસા લે તો આપણે નતું પોહાતું. આપણે એ તમને કારીગર રાખવા માંગે છે એટલે નોકરી હારો ના આપણે રહેવું જ નથી ને કોકના વધારાના પૈસા લે એ કામ કરાતું છે બધા ભલા માણસ. પણ હવે આપણે રેડી થઈ પણ ગયા. હવે મારી વાત હવે લલભાઈ હવે તારી ઈમાનદારી મને ગમી અને હવે આપણે તું આવે ને તો હવે આપણે ઈમાનદારીથી ધંધો કરવો છે બરાબર. પણ મારી એક શરત કે કોઈનો વધારાનો રૂપિયો હું લેશું નહીં. હા ઈ તો અને કામ પૂરેપૂરું કરીશ અધૂરું નહીં મેં. રેડી કામ પૂરેપૂરું ઈમાનદારી એકદમ એકદમ આમ સરસ કામ વ્યવસ્થિત કરી હાલવાનું કરે પૈસા ઓછા લે ને તો ચાલે વધારે ના લેવા બરાબર. જો શેઠ આવી રીતે આપણે ઈમાનદારીથી ધંધો કરશે ને તો ખૂબ આગળ વધશે ને તો જ આપણે ખમાન મદદ થશે. ઈ વાત સાચી એટલે જ તને લેવા આવ્યા પડે. તો મિત્રો આવા ઈમાનદારીથી ધંધો કરો ને તો જ આપણે જીવનમાં ખમાન મદદ થાય ને કે કોકના હરમના પૈસા લે ને તો બધું હરમમાં જ જવાનું. એ શેઠને ખબર પડી જ એટલે શેઠ આયા. તો ચેનલ વિડીયો અમારો પસંદ આવ્યો હોય ને તો લાઈક કરજો ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતા. જય માતાજી.